નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લાખો આંગણવાડી કર્મચારીઓ માટે આંગણવાડી કેન્દ્રને લઈ અને અતિ મહત્ત્વનો પરિપત્ર ગતરોજ બહાર પાડવામાં આવે છે. ગત 5 એપ્રિલ 2025ના રોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર ખાતેથી આ નવી બાબત વર્ષ 2025-26માં જે આંગણવાડી કેન્દ્રોના બાંધકામ અંગે જે છે તે મિત્રો લાખો આંગણવાડી કર્મચારીઓને અનુલક્ષીને અતિ મહત્ત્વનો પરિપત્ર બહાર પડાયો છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મહિલા અને બાળ વિકાસ વિભાગના આ પરિપત્રની શું છે વિગત, તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી, મહિલા અને બાળ વિકાસ વિભાગના ન્યૂઝ, સરકારી કર્મચારી, પેન્શનર્સ ભરતીના ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગનો ગત 5 એપ્રિલ 2025નો આ પરિપત્ર છે, જેનો જે બાબત છે તેમાં છે નવી બાબત વર્ષ 2025-26. તો મોડ્યુલર આંગણવાડી કેન્દ્રના બાંધકામ અંગેની બાબતને વહીવટી મંજૂરી આપવા બાબતનો આ અતિ મહત્ત્વનો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગનો પરિપત્ર છે, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગનો 11 માર્ચ 2024નો અને કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીનો 4 જાન્યુઆરી 2025નો પરિપત્ર વંચાણે લીધેલ છે. અમુકની વાત કરીએ તો રાજ્યમાં આંગણવાડી કેન્દ્ર ખાતેથી બાળકો અને માતાઓને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પ્રાથમિક આરોગ્યને લગતી સુવિધાઓ, પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિકને લગતી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ તમામ લાભાર્થીઓ સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે ICDSનો એક ભાગ છે, જેનો મુખ્ય હેતુ દેશભરમાંથી કુપોષણને દૂર કરવાનો છે. હાલના આંકડા મુજબ હાલ રાજ્યમાં 53,065 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. વંચાણ લીધેલ ઠરાવ 1 પરથી પ્રતિ આંગણવાડી કેન્દ્ર દીઠ અંદાજિત યુનિટ કોસ્ટ રૂપિયા 18 લાખ મુજબ 1,111 મોડ્યુલર આંગણવાડી કેન્દ્રોના બાંધકામ બિન પરંપરાગત પદ્ધતિ કરવા માટે રૂપિયા 200 કરોડની નવી બાબતને મંજૂરી આપવામાં આવેલ છે. આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધા સુદૃઢ કરવા આંગણવાડીઓના બાંધકામ પેટે વર્ષ 2025-26ના અંદાજપત્રમાં 1500 મોડ્યુલર આંગણવાડી કેન્દ્રના બાંધકામ માટે રૂપિયા 270 કરોડ તથા નાણાકીય વર્ષ 2024-25માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી PMCના ચૂકવણા અર્થે રૂપિયા 1.23 કરોડ અને નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી PMCના ચૂકવણા અર્થે રૂપિયા 2.70 કરોડ મળીને કુલ 273.3 કરોડની નવી બાબતને વહીવટી મંજૂરી આપવાની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી. તો ઠરાવની વાત કરીએ તો આથી પુખ્ત વિચારણાને અંતે આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધા સુદૃઢ કરવા આંગણવાડીઓના બાંધકામ પેટે વર્ષ 2025-26ના અંદાજપત્રમાં 1500 મોડ્યુલર આંગણવાડી કેન્દ્રના બાંધકામ માટે રૂપિયા 270 કરોડ તથા નાણાકીય વર્ષ 2024-25માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એટલે કે PMCના ચૂકવણા અર્થે રૂપિયા 1.23 કરોડ અને નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી PMCના ચૂકવણા અર્થે રૂપિયા 2.70 કરોડ મળી કુલ 273.3 કરોડની નવી બાબતો નીચેની શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવે છે. શરતોની વાત કરીએ તો આ યોજનાનો ખર્ચ 1/4/2025થી કરવાનો રહેશે. માર્ગ અને મકાન વ્યવહાર વિભાગનો તારીખ 11/10/2023ની પ્રસિદ્ધ થયેલ સ્ટાન્ડર્ડ બિડ ડોક્યુમેન્ટનું પાલન કરવાનું રહેશે. બિન પરંપરાગત પદ્ધતિથી બાંધકામ માટે કઈ ટેકનોલોજી વાપરવું, કઈ ટેન્ડરિંગ કાર્યવાહી કરવી, જરૂરી ટેકનિકલ પાસાઓની માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિયત કરવામાં આવશે. બાંધકામના કામોની દરખાસ્તોની મંજૂરી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીએ તાત્કાલિક પ્રવર્તમાન SOP મુજબ નકશો અંદાજો તૈયાર કરી સક્ષમ અધિકારીની તાંત્રિક મંજૂરી મેળવવાની રહેશે. સદર બાંધકામ અંગેની ટાઈપ ડિઝાઇન માર્ગ અને મકાન વિભાગ પાસેથી નિયત કરવાની રહેશે. બાંધકામના કામોમાં PWD મેન્યુઅલની જોગવાઈઓ કરવાનું રહેશે. રેલવે વન વિભાગ સાથે જો કોઈ ઝાડ કાપવાની હોય અથવા તો રોડ દૂર કરવાના હોય તો તેના માટે પરામર્શ કરવાનો રહેશે. સદર પ્રોજેક્ટ કામ જે છે તેને મિત્રો નિયત સમયસર પૂર્ણ કરવામાં આવશે. આ યોજના અમલને કોઈ અન્ય વિભાગ સાથે લિંકેજ હોય તો તેને તાત્કાલિક પૂર્ણ કરવાનું રહેશે. ડિઝાઇન જે છે તે મિત્રો ગુજરાત સ્ટેટ ડિઝાઇનર મેનેજમેન્ટ એજન્સીઓ પાસેથી ડિઝાઇન ફાઇનલ કરવાની રહેશે. મંજૂર થયેલ અંદાજોમાં કોઈ ફેરફાર થાય તો તે અંગેની સુધારા અંગેની વહીવટી મંજૂરી મેળવી લેવાની રહેશે. બાંધકામ અંગેની કામગીરી અંગે સરકારશ્રી મંજૂરીથી અલાયદા એકમને બાંધકામ મંજૂરી સોંપવામાં આવશે. આ મંજૂરી અન્વયે થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદીથી જોગવાઈ પાલન કરવાનું રહેશે. આ બાંધકામ અંદાજોની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે. આવા વગેરે જેવા જે મિત્રો અલગ અલગ જે છે તે મિત્રો 25 જેટલી શરતોને આધીન આ 1500 મોડ્યુલર માટે જે છે તે આંગણવાડી કેન્દ્રો માટે જે છે તે મિત્રો ખર્ચની વાત થઈ છે, જેમાં 106 નંબરની માગણી ક્રમાંક છે. મુખ્ય સદર છે
4,235 સમાજ સુરક્ષા કલ્યાણ અને મૂડી ખર્ચ જોગવાઈ 2 સમાજ કલ્યાણ પેટા મુખ્ય સદર ગૌણ સદર છે 102 બાળ કલ્યાણ અને પેટા સદરમાં 2 આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ. આ ઠરાવ વિભાગની સરકાર ક્રમાંકની ફાઇલ નાણાં વિભાગની 28/3/2025ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવી છે. આ મોડ્યુલર આંગણવાડી કેન્દ્રો 1500 બનાવવા માટે વર્ષ 2024-25 અને 25-26ના 273 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. જય હિન્દ. અસ્તુ.